ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ ધ 11th સ્ટાન્ડર્ડ. આજે 11થમાં આપણે ફર્સ્ટ ટોપિક ઇન્ટ્રોડક્શન ટુ ન્યાય. ફર્સ્ટ ઓફ બધા ચેપ્ટરને પછી પહેલાં આપણે ગ્રામર કમ્પ્લીટ કરી લઈએ. વધારે કંઈ ગ્રામરમાં છે નહીં, લિટરેચર વર્ક જ વધારે આવે છે. સો ફર્સ્ટ ટોપિક ઇન્ટ્રોડક્શન ટુ ન્યાય. ઇન ટેક્સ્ટ બુક પેજ નંબર 83. ફર્સ્ટ ઓફ વોટ ઇઝ ધ ન્યાય. ન્યાય એટલે આપણે સિમ્પલ ગુજરાતીમાં કહીએ કે સચ્ચાઈ તરફ જવું, ન્યાય આપવું, બરાબર, સાચું જે હોય એ જ સ્વીકારવું. પણ અહીંયા ન્યાયનો થોડો અલગ રીતે મિનિંગ થાય છે. એ આપણે જોઈએ કે ન્યાયને શું કહેવા માગે છે સંસ્કૃતમાં અને એ કઈ રીતે આવે છે, કયા ફોર્મમાં. એક વન ટાઈપ ઓફ શોર્ટ નોટ તરીકે તમારે આવશે. ફોર એક્ઝામ્પલ તમારે 1 to 10 ન્યાય અત્યારે આવે છે, એટલે એ શોર્ટ નોટ રીતે લખવાનો આવે છે. The word ન્યાય in Sanskrit is used in many ways as it has many meaning in Sanskrit. ન્યાયના ઘણા બધા અર્થ આપ્યા છે સંસ્કૃતમાં. According to the etymology in Sanskrit grammar, the word ન્યાય means, etymology means વ્યુત્પત્તિ શાસ્ત્ર, જ્યાંથી શબ્દોનું ઉત્પન્ન થયું હોય એ શાસ્ત્ર પ્રમાણે ન્યાય મીન્સ નિયતિ પ્રાપ્યતે અનેનસહ. ન્યાય નિયતિ પ્રાપ્યતે, એનાથી બીજા કંઈક અર્થની વ્યુત્પત્તિ થતી હોય. ઇટ મીન્સ એની પોઝિશન ઓર સ્ટેટ અક્વાયર્ડ ઇઝ ન્યાય. મીન્સ એનાથી બીજી જે પરિસ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે, જે બીજી સ્થિતિ કોઈ પ્રાપ્ત થાય છે એને ન્યાય કહે છે. અકોર્ડિંગ ટુ સંસ્કૃત ડિક્શનરી, ધ વર્ડ ન્યાય ઇન ડિફરન્ટ સિચ્યુએશન ઇઝ યુઝ. સંસ્કૃત સાહિત્ય પ્રમાણે ન્યાયનો અલગ અલગ રીતે પરિસ્થિતિમાં યુઝ થાય છે. ઇન ધ સેન્સ ઓફ કસ્ટમ મીન્સ રીતિ, મેથડ પદ્ધતિ માટે પણ યુઝ થાય છે. ટ્રેડિશન, એપ્રોપ્રિએટનેસ, જજમેન્ટ, આ બધા જ રીતે વાત માટે ન્યાયનો ઉપયોગ થાય છે. ધેર ઇઝ સેપરેટ બ્રાન્ચ ઓફ લર્નિંગ ઇન સંસ્કૃત લિટરેચર. ન્યાય માટે એક અલગ શાસ્ત્ર પણ આપેલું છે ન્યાયનું. ધીસ બ્રાન્ચ ઓફ નોલેજ ઇઝ કોલ્ડ લોજિક ઓર સાયન્સ બાય ઇન્વેસ્ટિગેશન મીન્સ નિરીક્ષિત વિવેક. અકોર્ડિંગ ટુ ધીસ બ્રાન્ચ ઓફ લર્નિંગ પ્રમાણે અર્થ પરીક્ષણમ ન્યાય. It means a process of examination, intention, motive through evidence like testimony of eyewitness. મીન્સ જે સાબિતી હોય, જે જોવામાં આવ્યું હોય એ વાત સાબિત કરવામાં આવે એ પ્રમાણે અર્થ પરીક્ષણ એ ન્યાય કહીએ આપણે. મીન્સ એ જ વસ્તુને માનીએ કે ન્યાય ક્યારે કહેવાય કે જે વસ્તુ હકીકત સાચી જ છે, જે પ્રૂફ હોય, સાબિત થયેલી હોય, એ પ્રમાણે આપણે એને ન્યાય કહીએ છીએ. Thus the use of the word ન્યાય has many connotation. Here the word ન્યાય is used as a special meaning. અહીંયા આપણે ન્યાયનો એક સ્પેશિયલ અર્થ કરવાનો છે. That meaning is something like this. In order to present what one wants to say very clearly and brief, one use illustration. કંઈક કહેવા માટે એક સચોટ અને શોર્ટમાં કંઈક વસ્તુ તમારે પ્રેઝન્ટ કરવી છે તો એની બહુ લાંબી રજૂઆતથી નહીં, બહુ શોર્ટ એન્ડ ટૂંકમાં એને એક્ઝામ્પલથી ઝડપથી લોકોને સમજાઈ રહે એ રીતે. ઇલ્યુસ્ટ્રેશન મીન્સ ઉદાહરણ પ્રમાણે જે એક્ઝામ્પલથી, જે કયા એક્ઝામ્પલથી, તો જે શાસ્ત્રમાં જે ઉપયોગ થયા હોય કે જે માણસને એ વાત એક ટૂંકમાં આપણે ફોર એક્ઝામ્પલ કંઈ વાત કહેવી હોય તો આપણે એ સરસ એક મજાની કહેવત રજૂ કરીએ કે કોઈક રૂઢિપ્રયોગ રજૂ કરીએ છીએ, બરાબર, તો એ વાત ઝડપથી સમજાઈ જાય છે. That are very popular among people and are also there is in શાસ્ત્ર. જે ઘણી બધી વાત કહેવાતો જે પોપ્યુલર હોય અથવા શાસ્ત્રમાં એવા એક્ઝામ્પલ આપેલા હોય એ વાત રજૂ કરીએ અને ટૂંકમાં કહીએ તો એ ઝડપથી સમજાઈ જાય છે. એટલે કહેવાનું છે કે એ રીતે કોઈ વસ્તુની લાંબી રજૂઆતથી નહીં, એકદમ ટૂંકમાં અને સારા એક્ઝામ્પલથી નાની એવી કહેવત છે કે અથવા રૂઢિપ્રયોગ છે અથવા કોઈ એવી ઉદાહરણથી રજૂ કરવામાં આવે તો એ બહુ સુંદર લાગે છે. ધ ઇલ્યુસ્ટ્રેશન યુઝ ઇન ન્યાય. જે ઉદાહરણ રજૂ કરવામાં આવે છે એ ન્યાય કહેવાય છે. આમ સિમ્પલ કહેવું હોય તો જે અહીંયા ન્યાયનો મિનિંગ કહેવાય તો આપણે ગુજરાતીમાં ઘણા બધા રૂઢિપ્રયોગો આવતા હોય છે, બરાબર, કહેવતો આવે છે, એના ઉપરથી આપણે આખું સમજાવીએ છીએ કે ફોર એક્ઝામ્પલ આંખ આડા કાન કરવા, બરાબર, અથવા
આકાશ આંબી જવું ફોર એક્ઝામ્પલ, એને આકાશ આંબી ગયો છે. હવે આકાશ આંબી ગયો છે એટલે આકાશ સુધી નથી પહોંચી ગયો, પણ એટલી ઊંચાઈ અને એટલી સક્સેસ એટલો એ પ્રાપ્ત થયું છે. એટલે એવી વાત કહેવા માટે આપણે આ ટૂંકમાં કહી દઈએ કે આટલી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. એટલું લોંગમાં આપણે કહીએ તો એને કરતાં એને એ તો આકાશ આંબી ગયો છે, એટલે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી છે. હાઇટની લેવલે નહીં, માણસ સક્સેસ એટલો થઈ ગયો છે. અહીંયા એક એક્ઝામ્પલથી સમજાવ્યું છે. આ હજુ ન્યાયનું ઇન્ટ્રોડક્શન છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ન્યાય ઇન સંસ્કૃત. ઘણા બધા મેથડ ઘણી બધી રીતે ન્યાયનો યુઝ થાય છે, પણ અહીંયા આપણે જે ન્યાય સમજવાના છે, તમારે જે ન્યાયની જે સમજાવવાની રીત છે, સમજણ આપવામાં આવી છે એની વાત છે. ફોર એક્ઝામ્પલ, ઇન વન વેઝલ ધેર ઇઝ અ મિલ્ક એન્ડ ઇન ધ અધર ધેર ઇઝ વોટર. સમવન મિક્સ બોથ ઇન થર્ડ વેઝલ. It is difficult to separate milk and vessel. It's everyone is know કે મિલ્ક એન્ડ વોટર હવે એ સેપરેટ કરવું અઘરું છે. This difficult task a bird named Swan can do. એવું કહેવાય છે કે શ્વાન આ વર્ક કરી શકે. એવું કોઈ પ્રૂફ પણ કહેવાય છે કે શ્વાન જે કાર્ય કરી શકે એવું કોઈ અઘરું કાર્ય કરે ત્યારે આ રીતે સમય કહેવામાં આવે કે શ્વાન જેવું કાર્ય મીન્સ નિરક્ષીર વિવેકના જેવું કાર્ય કર્યું. સમજાવો કે નેચર હેઝ ગિવન ઇટ સચ એન એબિલિટી. સો અ પર્સન વિચ કેન સેપરેટ મિલ્ક એન્ડ વોટર ઇઝ નોન એઝ સ્વાન ગુલ્સ. ઓન ધ બેઝિસ ઓફ ધીસ ન્યાય નોન એઝ નિરક્ષીર વિવેક. જે શ્વાન અને શ્વાનની જે કાર્યક્ષમતા જે પ્રકૃતિ એને નેચરલી જે આપી છે, એને જે મિલ્ક અને વોટરને સેપરેટ કરવાની એ કાર્ય એ કરી શકે છે, ત્યારે એને નિરક્ષીર વિવેક કહેવાય છે. નિરક્ષીર વિવેક તો માણસ કોઈ પર્સન એવું વર્ક કરી શકે જે આટલું અઘરું હોય અને જે એની આવડત પ્રમાણે આવું કોઈ કાર્ય કરી શકે ત્યારે એને એવું કહેવાય કે એને નિરક્ષીર વિવેક પ્રમાણે કાર્ય કર્યું. હવે આ વસ્તુ શાના ઉપરથી આવી તો કે જે શ્વાન એ મિલ્ક અને વોટરને સેપરેટ કરી શકે છે એ ઉપરથી આપણને એવું સમજાયું કે એક એક્ઝામ્પલ રીતે આપ્યું કે કોઈ માણસ એવું કાર્ય કરે ત્યારે એને માટે આ શબ્દ પ્રયોગ કહેવાય. See, now when a point arises to find out truth and untruth or to separate true and untrue information, જ્યારે કોઈ માણસ સાચું અને ખોટું એ વસ્તુને એ રીતે સાચી અલગ કરી દે એને ઇન્ફોર્મેશન ટુ ગીવ એન્ડ ઇલ્યુસ્ટ્રેશન થી નિરક્ષીર વિવેક, ત્યારે આવી એને એક્ઝામ્પલ આપવામાં આવે કે એને નિરક્ષીર વિવેક પ્રમાણે કામ કર્યું. કઈ રીતે કે એ નિરક્ષીર વિવેકમાં શું હોય કે મિલ્ક અને વોટર પ્રમાણે એક્ઝામ્પલમાં આપ્યું એવી રીતે કોઈ માણસ એના જેવું કાર્ય કરે છે ત્યારે એ એક્ઝામ્પલ આપે છે. નિરક્ષીર વિવેક ન્યાય ઇઝ યુઝ. ફોર એક્ઝામ્પલ, there is a quarrel between a merchant and a customer. See, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે એક બંને વચ્ચે પ્રોબ્લેમ થયો છે કસ્ટમર અને મર્ચન્ટને. ઇઝ લોસ ફોર ધીસ ક્વેરલ. બોથ સે ધે આર રાઇટ. જ્યારે આવી તકલીફ ત્યારે બધા પોતાને સાચું જ માનતા હોય અને બની શકે કે દરેક પોતાની જગ્યાએ સાચા હોય. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિસાઇડ હુ ઇઝ રાઇટ એન્ડ હુ ઇઝ રોંગ. બોથ approach a court. Here the case is before the learned judge. કોર્ટમાં જાય છે અને જજ આ બાબતે અભ્યાસ કરે છે. ધ જજ આફ્ટર ચેકિંગ એક્ઝામિનિંગ ધ એવિડન્સ એન્ડ લિસનિંગ ટુ ધ આર્ગ્યુમેન્ટ ઓફ બોથ ધ પાર્ટી. જજે શું કર્યું, બંનેનું સાંભળ્યું અને બંનેના એવિડન્સ પ્રૂફ જે હતા સાબિતી હતા એટલે મીન્સ જે સાક્ષીઓ હતા એ જુએ છે. announced his judge that the merchant was right and the customer was wrong. એટલે એ રીતે ડિસાઇડ કરી શકે છે કે સાચું કોણ અને ખોટું કોણ. એ પોતાની એની એક સ્કિલ છે, એની એક આવડત છે, મીન્સ એને જે રીતે એની સ્કિલ મેળવી હોય, જે રીતે આગળ આવ્યું હોય, જે રીતે એને ન્યાય આપ્યો હોય, એને જે રીતે આવડત હોય એ પ્રમાણે એને એ ડિસાઇડ કર્યું. તો ત્યારે શું કહી શકાય, વી કેન યુઝ નિરક્ષીર વિવેક. ત્યારે આપણે એવું કહી શકાય કે એને સાચું અને ખોટું પારખવાની શક્તિ છે. ફોર ગિવિંગ અબાઉટ ધ જજમેન્ટ given by the judge in a succinct brief manner. Example, the judge did his job a નિરક્ષીર વિવેક manner. આવું હોય ત્યારે ટ્રુ અને અનટ્રુ મીન્સ સાચું અને ખોટી માહિતીને જો એવી રીતે એવી પરિસ્થિતિમાં જે સાબિત કરી મીન્સ એ કઈ અલગ કરી જ આપે કે ના સાચું અને આ ખોટું, ત્યારે એને નિરક્ષીર વિવેક મેનર કરી કે કહેવાય. As a result, right and wrong could be decided. The customer who was wrong proved to be wrong and the merchant who was right proved to be right and become free.
Thus here using નિરક્ષીર વિવેક, ત્યારે એવું કહી શકાય કે નિરક્ષીર વિવેક થયો છે. One can describe the intelligent procedure followed, adopted by the judge very succinctly and quite in brief. There can be two advantages of the use this નિરક્ષીર વિવેક in oral communication. જ્યારે આવી રીતે રજૂઆત કરવાની હોય અને ઓરલ કોમ્યુનિકેશન, વન એડવાન્ટેજ ઇઝ ધેટ ધ લેંગ્વેજ ઓફ અવર લેક્ચર બીકમ ફ્લાવરલી સે પ્લેઝિંગ. આ રીતે જો આવા કોઈક એક્ઝામ્પલ ઇલિસ્ટ્રેશનથી જ્યારે રજૂઆત કરીએ ત્યારે આપણું લેક્ચર કેવું લાગે છે, એક ફ્લાવરલી સેઇંગ પ્લેઝિંગ, એમાં સુંદરતા આવે છે આપણી લેંગ્વેજમાં અને દરેક માણસને તરત એ આપણામાં જે વાત સાંભળવામાં રસ તો થાય છે એની સાથે એ બહુ ઝડપથી એને સમજાઈ જાય છે. બ્યુટીફુલ. સેકન્ડલી, બાય અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પ્લાઇડ ઇનર મિનિંગ, અને એ વાતની અંદરનું જે મિનિંગ હોય એ તથ્ય, ઇનર મિનિંગ છે એ જે અંદરનું એ જે સમજાઈ જાય છે કે ના આ વાતમાં આ હકીકત છે. વન કેન ગેટ સમ ગાઈડન્સ એન્ડ ઇન્સ્પિરેશન ઇન ડિફરન્ટ ફિલ્ડ, એટલે એના ઉપરથી અલગ અલગ ફિલ્ડમાં એનો ગાઈડન્સ પણ મેળવી શકે. સચ ગાઈડન્સ એન્ડ ઇન્સ્પિરેશન કેન હેલ્પ અ પર્સન ગ્રો. એમાં ઘણા એક્ઝામ્પલ્સને એનાથી એને ગ્રો થાય છે. હિયર વી વિલ થિંક ઓફ ધ યુઝ ઓફ નિરક્ષીર વિવેક ડન અબવ. એવરીવન ઇન લાઈફ હેઝ ટુ વર્ક વિથ ડિફરન્ટ પર્સન. દરેક માણસમાં, દરેકની લાઈફની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે. મે બી અનફેમિલિયર એવરી ડે, ઓલ ધોઝ પર્સન આર નોટ અલાઇક. બધા જ લોકો એક સરખા હોતા નથી અને બધા જ લોકો કંઈ ફેમિલિયર હોતા એના જેવા નથી. દેર કેન બી અ મિક્સચર ઓફ ગુડનેસ એન્ડ વીકનેસ, લાઇક દેટ મિક્સચર ઓફ મિલ્ક એન્ડ વોટર. એટલે એના જેવું પણ હોય, કોઈ સારા હોય કોઈ ખરાબ હોય. દરેકની લાઈફમાં ઘણા બધા લોકો આવતા હોય છે દરરોજ અને બધા જ કંઈ ફેમિલિયર જેવા હોતા નથી. ઇન સચ અ સિચ્યુએશન નિરક્ષીર, ત્યારે માણસ પારખવાની આવડત હોવી જોઈએ. આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયો માણસ આપણા માટે સારો છે અને કયો માણસ ખરાબ છે. બધા જ માણસ એ કદાચ એની રીતે સારો હોય પણ આપણા માટે કદાચ એ બેટર ન પડે. એટલે કહેવાનું મીન્સ કે એ આવડત હોવી જોઈએ. ગાઈડ અસ અ ફર્સ્ટ ટુ ડિફરન્શિએટ બિટવીન અ ગુડ મેન એન્ડ વીક મેન. નિરક્ષીર વિવેકને મીન્સ એ શું શીખવે છે કે આપણે પણ સારા અને ખરાબ વચ્ચેનો ડિફરન્સ ઓળખવો જોઈએ. વન્સ વી રિકોગ્નાઇઝ ધીસ ડિફરન્સ વી મસ્ટ બિહેવ વિથ ધ ગુડ કોઓપરેટિવિટી એન્ડ ઇનડિફરન્ટલી વિથ ધ વીક ધ બેડ વન. સારાની સાથે આપણે એનો એવો બિહેવિયર અને ખરાબની સાથે એને એ જ લેંગ્વેજમાં એ જ રીતે સમજાવી શકાય. In short, we must not behave uninformedly with everyone is the moral we get. બધાની સાથે ખરાબ વ્યવહાર કરવો જરૂરી નથી. ઘણા સારા લોકોની સાથે એવો બિહેવ કરો પછી એ સારા હોય એ પણ ખરાબ થઈ જતા હોય છે. ઇન સંસ્કૃત ધેર આર મેની સચ ન્યાય પ્રિવેલન્ટ. એમાં ઘણા બધા પ્રખ્યાત છે. એમાંથી આઉટ ઓફ ધોઝ હિયર વી વિલ હેવ એન ઇન્ટ્રોડક્શન ઓફ ઇફ યુ આર સ્ટડિંગ ઇન ક્લાસ 11. You must cautiously think of what you learned in class 10. ફર્સ્ટ સિંહાવલોકન ન્યાય. પહેલો જ ન્યાય એવો છે કે જે આગળનું કરી ગયા હોય એના અબાઉટ, એટલે એ વસ્તુ શીખવાની પણ એના જેવું. સિંહાવલોકન ન્યાય. ઇન શોર્ટમાં ન્યાય મીન બહુ મોટી રજૂઆત હોય અથવા કોઈ વાતને તમે સારી રીતે સમજાવવા માગો છો તો એને કોઈ સરસ એવા એક્ઝામ્પલથી, એના જેવા જ કોઈ એક્ઝામ્પલથી સમજાવી શકો તો તમે જે કહેવા માગો છો એ બહુ સરસ રીતે સમજાઈ જાય. એના માટે અમુક એવા કહેવતો કે એવા સેન્ટેન્સ યુઝ કરી શકાય. અથવા જ્યારે એ વસ્તુ એ બનાવ બન્યો છે ત્યારે એ ઘટના થતી હોય છે ત્યારે એના જેવું કંઈક બીજી એવી રજૂઆત કરો ત્યારે એ ન્યાય એ રીતે એ થયું કહેવાય. સિંહાવલોકન ન્યાય. ફર્સ્ટ તો પહેલાં તો મિનિંગ છે. મીન્સ સિંહાવલોકન ન્યાયમાં મોટી ધ મિનિંગ. ધ વર્ડ સિંહ ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું હોય એવી રીતે છે ને, જુનિયર કેજીમાં હોય. સિંહ મીન્સ લાયન એન્ડ અવલોકન. જ્યારે બી તમે ન્યાયનું એના એક્ઝામમાં એક્સપ્લેનેશન લખો છો ત્યારે ટાઇટલના આ રીતે પછી મિનિંગ કરી અને એના બંને વર્ડનો મિનિંગ લખવાનો. સિંહ અવલોકન મીન્સ ટુ ઓબ્ઝર્વ.
ઓબ્ઝર્વ. અવલોકન મીન્સ ઓબ્ઝર્વ કરવું. આ રીતે મિનિંગ કરી અને પછી એક્સપ્લેનેશન તમારે એક્ઝામમાં આ રીતે લખવાનું કે સિંહાવલોકનમાં શું કહેવા માંગે? સિંહાવલોકન. તો સિંહ, લાયન, અવલોકન મીન્સ ઓબ્ઝર્વ. હવે એક્સપ્લેનેશનમાં જોઈએ કે શું સમજાવવા માંગે છે કે સિંહાવલોકન ન્યાય ક્યારે કહી શકાય આપણે, કે એના લાઈક એના જેવું ક્યારે કહી શકાય? ધ વર્ડ સી મીન્સ લાયન, અવલોકન મીન્સ ટુ ઓબ્ઝર્વ. ધ લાયન who is considered as the king of the forest has one peculiarity. It is that when he moves forward, એ જ્યારે આગળ ચાલતો હોય, he looks back with a little distance. ત્યારે થોડી વારે પાછળ જોતો રહે છે. આ એનું એક એનો નેચરમાં એની આદત હોય છે કે જ્યારે બી આગળ થોડા ચાલે પછી પાછળ બી જોતો રહે. કીપિંગ ઇન માઇન્ડ ધીસ peculiarity of the lion, this ન્યાય હેઝ કમ ટુ એન એક્સાઇડન્ટ. એના ઉપરથી એ ન્યાય આવ્યો છે. આ ફ્રોમ ધીસ વી કેન ગેટ ધ મોરલ. આપણને અહીંયાથી શું મોરલ મળે છે, શું શીખવા મળે છે કે આપણે આવું ક્યારે કહી શકાય? ધેટ ટુ વી હેવ ટુ મૂવ અહેડ ઇન હે લાઈફ. માણસ આગળ ને આગળ, સમય ચાલતો જ રહે છે, માણસ પણ આગળ ને આગળ કંઈક ને કંઈક સ્ટેજ પર ક્યારેક પહોંચે છે. બટ સમટાઈમ વી નીડ ટુ લુક બેક. ક્યારેક પાછળ વળીને પણ જોવું જોઈએ. એટલે આપણે ચાલતા હોય ને પાછળ વળવાની વાત નથી, આપણને પાછળનો જે સમય ગયો હોય એમાંથી પણ કાંઈક શીખવું જોઈએ, એ યાદ રાખવું જોઈએ. એ સમય જતો રહે પછી એ વસ્તુ જે શીખ્યા છે એમાંથી આપણને શું શીખવા મળ્યું એ વસ્તુ પણ ભૂલવી જોઈએ નહીં. એઝ એ સ્ટુડન્ટ, સો યુ આર પ્રમોટેડ ઇન ધ નેક્સ્ટ સ્ટાન્ડર્ડ, સો યોર કોન્સન્ટ્રેશન મસ્ટ બી ધેર. તમે આગળના નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં આગળ જતા જાઓ છો, તમારું ધ્યાન કોન્સન્ટ્રેશન ત્યાં જ રહેવાનું કે તમે કયા સ્ટાન્ડર્ડમાં હવે આવ્યા. આગળનું સ્ટાન્ડર્ડનું કંઈ તમે યાદ રાખવાના નથી. બટ સ્ટીલ ઇન ધ પ્રોસેસ ઓફ ગોઈંગ અહેડ, સમટાઈમ યુ હેવ ટુ ટર્ન બેક. ધેટ્સ વોટ ઇઝ ધ મેસેજ. આગળ ચાલતા ઘણી વખત તમે એવી સિચ્યુએશનમાં આવી જાઓ કે તમને ક્યારેક આમ નફરત થાય કે ના હવે આ નથી કરવું, કે ના કે ભણવાનું છોડી દેવાનું, એટલે એવું પણ આગળ થતું જાય. પણ ત્યારે પાછળનો ટાઈમ જે પાસ કર્યો છે એ બી જોઈ લેવો કે ના ત્યારે આપણે કઈ રીતે ધ્યાન રાખતા, ત્યારે આપણે શું કરતા, બરાબર. એમ કંઈક ને કંઈક તમારા રિલેટેડ કંઈક ને કંઈક એનું લાગતું વળગતું હોય, કંઈક યાદ રાખવા જેવું હોય એ યાદ રાખી લેવું અને જોવું કે ના આપણે પહેલાં કઈ રીતે હતું અને અત્યારે શું છે. ઇન સંસ્કૃત ધેર આર મેની સચ ન્યાય પ્રિવેલન્ટ મીન્સ પોઝિટિવ વસ્તુ વધારે સારી યાદ રાખવી અને એમાંથી શીખી લેવું કે પાછળનો સમયનું પણ જોઈ લેવું અને ધ્યાન રાખવું. આઉટ ઓફ ધોઝ હિયર વી વિલ હેવ એન ઇન્ટ્રોડક્શન. ઇફ યુ આર સ્ટડી ઇન ક્લાસ 11, યુ મસ્ટ ક્લોઝલી થિંક ઓફ વોટ યુ લર્ન ઇન ક્લાસ 10. એટલે તમે આગળના સ્ટાન્ડર્ડમાં શું શીખ્યા અને એમાંથી તમને ઘણી વખત એવા બી મેસેજ મળે. ખાલી આ બધી વસ્તુ ઘણી વખત એવું નથી હોતું કે એક્ઝામમાં સારા માર્ક્સને એક્ઝામને રિલેટેડ તમે ગોખી લીધું, યાદ રાખી લીધું. અમુક વસ્તુ અમુક સ્ટડી એવું હોય છે શીખવામાં કે લાઈફ ટાઈમ એ યાદ રાખવા જેવાનું હોય છે. એમાંથી એવી બધી વસ્તુ મને શીખવી જોઈએ કે ના આપણે લાઈફમાં આ વસ્તુ જરૂરી છે. એન્ડ સેકન્ડ એટલે એના આટલું શોર્ટમાં જ અમુકમાં વધારે આવે, એન શોર્ટમાં આટલું શોર્ટ નોટમાં તમારે આટલું જ આવશે, જેમાં જેટલું આપ્યું હોય એટલું જ લખવાનું. અથવા એને રિલેટેડ તમને બીજો કોઈ એક્ઝામ્પલ ખબર હોય કે સિંહાવલોકન ન્યાયની લાઈક એના જેવું જ બીજું શું કહી શકાય તો યુ કેન રાઇટ, તમે લખી શકો છો. સેકન્ડ નંબર, પંખ પ્રક્ષાલન ન્યાય. પંખ પ્રક્ષાલન ન્યાય મીનિંગ પંખ મીન્સ મળ, પ્રક્ષાલન
means to wash. મળ કાદવ કીચડને ધોવો. વોશ. પંખ પ્રક્ષાલન ન્યાય. હવે જે ન્યાય હોય ને એનો મિનિંગ પ્રમાણે આપ્યું હોય અને એ આપણા માટે ક્યારે યુઝ થઈ શકાય, આપણે એમાંથી શું શીખવું જોઈએ એ આપ્યું હોય. સ્ટાર્ટિંગમાં પંખ પ્રક્ષાલન ન્યાય મીન્સ એ શું કહેવા માગે છે અને પછી આપણે એમાંથી શું શીખવા જેવું છે એની વાત છે. પંખ મીન્સ અ મડ એન્ડ પ્રક્ષાલન મીન્સ ટુ વોશ. એન એક્ટ ઓફ વોશિંગ મડ ઇઝ કોલ્ડ પંખ પ્રક્ષાલન. કાદવને ધોવાની ક્રિયાને પંખ પ્રક્ષાલન કહેવાય. ઇફ અવર ફૂટ સ્લીપ ઇન મડ ઇટ ઇઝ નો પ્રોબ્લેમ. ચલો ચાલતા કે ક્યાંય બી કંઈ બી એ રીતે કાદવથી પગ બગડે છે તો આપણે કહીશું વાંધો, બિકોઝ અ ફૂટ ધેટ બીકમ્સ ડર્ટી વિથ મડ કેન બી વોશ વિથ ક્લીન વોટર. એને આપણે સમજી શકીએ કે પાણીથી ધોઈ શકાય છે. thus there is facility of washing out mud. કારણ કે એની ફેસિલિટી છે એટલા માટે આપણે એને કોઈ તકલીફ છે નહીં. એટલે શું કરે છે માણસ, એનાથી એનું સોલ્યુશન છે એટલે એ ભલે થયા કરે, એનું સોલ્યુશન તો છે પણ એવું નથી વિચારતું કે મડ જ ન થાય અને વોશ ન કરવા પડે તો વોટર બી વેસ્ટ થાય નહીં, ટાઈમ એન્ડ વોટર બંને બચી શકે. તો એવો પ્રયત્ન કરવો જોઈએ. ફેસિલિટી હોય એટલે એનો ગેરઉપયોગ કરવો એવું જરૂરી નથી. બટ ઇફ વી રિમેન વિજિલન્ટ એન્ડ અવર ફૂડ ડઝ નોટ બીકમ ડર્ટી વિથ મડ ઇટ વુડ નોટ બી નેસેસરી ટુ યુઝ વોટર. આપણે એવી ટ્રાય કરવી જોઈએ કે મડથી બગડે જ નહીં અને આપણે વોટરની યુઝ એનો કરવો ન પડે. કીપિંગ ધીસ ટ્રુથ. આ સચ્ચાઈ, આ વસ્તુ એવી છે કે ઘણી બધી આને રિલેટેડ વસ્તુ લાગુ પડે. ફેસિલિટી હોય એટલે એનો ઘણો બધો દુરુપયોગ થતો હોય છે કોઈ બી વસ્તુ. અહીંયા વોટરની વાત છે પણ આ રીતે વોટરનો પણ બીજી રીતે ઘણી રીતે વેસ્ટ યુઝ થાય છે. કીપિંગ ધી ટ્રુથ ઇન વ્યૂ ધીસ કાઇન્ડ ઓફ ન્યાય ઇટ થોટ ઓફ. હવે આપણને શું શીખવે છે? ધીસ કાઇન્ડ ઓફ ન્યાય સેરેમોનીઝ એડવાઇસ એટ એવરી સ્ટેપ. મેં કહ્યું એમ કે આ ઘણી બધી રીતે ઉપયોગી છે. પંખ પ્રક્ષાલન મીન્સ મળને વોશ કરવાની. એમાં સમજી શકે કે મળથી બગડે છે તો વોશ કરી શકાય છે ચલો, પણ દરેક લોકો જો એવી રીતે કોશિશ કરે કે આ વસ્તુ થાય જ નહીં તો એનો બીજો ઉપયોગ ગેરઉપયોગ ન થાય. એડવાઇસ ઇન એટ એવરી સ્ટેપ. એના માટે શું કહે છે? મોસ્કીટો બ્રીડ ઇન પડલ ઓફ વોટર ઇન રેઇની સિઝન એન્ડ લાર્જ નંબર ઓફ મોસ્કીટો કોઝ સિકનેસ. વરસાદની સિઝનમાં શું થાય છે? મચ્છરો આવે છે, બરાબર. એને શું કારણ શેમાં થાય છે? પડસ કે ખાડા હોય કાદવમાં એ થતું હોય છે અને એના કારણે ઘણા લોકો બીમાર પડતા હોય છે. પીપલ જનરલી થિંક that to avoid mosquito many kind of remedies are available and if we fall sick treatment in hospital is available. એટલે એવું નથી વિચારતા કે આ વસ્તુ પડસ ન થાય અને એનાથી મચ્છર જ ન થાય તો લોકો બીમાર થાય નહીં. દરેક પોતાના પૂરતું જો કરી શકે, પોતાની આજુબાજુ જ્યાં બી રહે છે અથવા જ્યાં બી જાય છે ત્યાં ક્યારેય પણ કોઈ બી રીતે ગંદકી ન કરે તો મચ્છર થાય નહીં અને લોકો બીમાર થાય નહીં. એ જગ્યાએ પોતે પણ એવું વિચારે કે દરેક લોકો એવું વિચારે કે હું જ્યાં બી જઉં છું તો એ મારે ક્યારેક બી એ જગ્યાનો ઉપયોગ કરવાનો થાય, ક્યારે બી હું જ્યાં છું એ જગ્યાએ બીજું કોઈ આવે તો બીમાર પડે છે તો મચ્છર એ રીતે થતા જ રહેવાના. બધા જ એ રીતે ગંદકી કરશે તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન થવાનું જ નથી. એટલે પોતે બી એમાં ક્યારેક આવી જાય એવું વિચારતો હોય કે મારે તો અહીંયા ક્યારેય આવવાનું નથી તો બધા એવું જ વિચારીને ગંદકી વધતી જતી હોય છે. એટલે એવું નથી વિચારતા કે આ પહેલેથી જડમૂળથી જ કાઢી નાખીએ. Consequently, people feel that they will be able to prevent difficulty caused by mosquito. We need not worry about it. આપણે એ બાબતની ક્યારેય ચિંતા નથી કરતા. બટ ધીસ ન્યાય એડવાઇઝ અસ અગેન્સ્ટ ધેટ થિંકિંગ. આ ન્યાય આપણને એ શીખવે છે ખરેખર એના વિશે વિચારવું જોઈએ. એમ નથી કે એક પંખ પ્રક્ષાલન કે મચ્છરની જ વાત નથી. ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે કોઈને કોઈ રીતે કરીને પોતાને પહેલાં નુકસાન થતું હોય અને બીજાને બી કરતા હોઈએ છીએ. આપણે પોતે એમ આવી જાય છે. દરેક માણસ આ રીતે કરતું હોય છે. એટલે એવું વિચારવું જોઈએ કે આપણે એ વસ્તુ કરવી નહીં.
It advises us to remain quite vigilant from the beginning and see that there are no puddles in monsoon. કાદવ જ ન થાય, કીચડ જ ન થાય મોન્સૂનમાં. મોસ્કીટો ડોન્ટ બ્રીડ એન્ડ સિકનેસ ઇઝ નોટ એક્સપિરિયન્સ. એટલે દરેક માણસને બીમારીનો અનુભવ ના થાય, મીન્સ એ પણ ન થઈ શકે. ઇફ ધીસ ડન we will not need to take steps to avoid difficulty. We will not have to incur unnecessary expense and we will not have to undergo any pain resulting due to sickness. તો કોઈ બીમારી જ ન થાય, અને એ બીમારી ન થાય એટલે માણસને એ બીમારીને કારણે જે તકલીફો થાય છે એ બી ન થાય. અને બીમારી થાય છે એને ખબર છે કે ઘણી બધા તકલીફો થતી હોય છે. Thus we must remain very careful to see that mosquito terror does not increase in rainy season. સો માણસે ઇન રેઇની સિઝન તો દરેક સિઝનમાં એક ચોખ્ખાઈનો આગ્રહ રાખવો જોઈએ, અને જો દરેક માણસે એક્સેપ્ટ કરે અને એ રીતે કરી શકે તો ક્યારેય મોસ્કીટો ન થાય અને ક્યારેય કોઈ બીમારી ન થઈ શકે. પણ દરેક એવું વિચારે છે કે હું એકલો જ કરું. આ જ વસ્તુ એમ નથી એક્સેપ્ટ કરતો, હું શરૂઆત કરીશ. પોતે એવું વિચારે કે હું શરૂઆત કરીશ. તો એવી રીતે દરેકના મનમાં એ રીતે ચાલતું રહે તો પછી એ પ્રોબ્લેમ કાયમ માટે સોલ્વ થઈ શકે. અ પર્સન creating difficulty thinking that remedies are available and then to avoid those difficulties spend his time, energy and money. માણસ એવું વિચારે કે એની ફેસિલિટી છે, મુશ્કેલી આવે તો એની ફેસિલિટી છે એવડી છે, તો એને એવું નથી વિચારતો કે ત્યારે આપણો સમય, આપણી એનર્જી અને આપણા પૈસા એ બધું જ બગડતું હોય છે, તો એના કરતાં એ થાય જ નહીં એવું વિચારે. This can be described very succinctly is through thought of using this ન્યાય ટર્મિનોલોજી ઓફ પંખ પ્રક્ષાલન. ઘણા લોકો એવું કાર્ય કરતા હોય કે ફેસિલિટી હોય એટલે એની સુવિધા હોય એટલે કંઈ બી ટાઈમ, એનર્જી એને બધું જ બગાડવા તૈયાર હોય, ત્યારે આ ન્યાય યુઝ થતો હોય છે. નંબર 3, ઘણાનું વર્ક એવું હોય છે કે ભલે સુવિધાઓ છે તો એવો દુરુપયોગ કરશે કે એનાથી બધું જ એનું બગડતું હોય છે, એમાંથી બીજું કંઈ ક્રિએટ ન થાય, પણ ટાઈમ, એનર્જી અને મની જ વેસ્ટ થતા હોય છે. નંબર 3, વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. હવે કુમારી તો યંગર થાય ને વૃદ્ધ મીન ઓલ્ડ થાય, તો વાક્ય મીન્સ સેન્ટેન્સ બહુ સરસ છે. વૃદ્ધ કુમારી એન્ડ ઓલ્ડ વર્ઝન. મિનિંગમાં વૃદ્ધ કુમારી means an old version. And vakya means utterance. Utterance. Vruddha Kumari, old and worship paid. This nyaya has become on the basis of the utterance of some virgin who has become old. કુમારી ઓલ્ડ. ઘણા લોકો એવું કહે છે કે નાનપણમાં ડાપણ આવી ગયું, બરાબર. નાનપણમાં એટલે આપણે નથી, નાના છોકરાઓ બહુ ઘણી વખત બોલતા હોય તો ઘણી વખત એટલું સારું બોલતા હોય, વાતો કરતા હોય તો એમ છે કે જાણે મોટાની બુદ્ધિ આવી ગઈ હોય, એમ કે જાણે કેટલી મોટી થઈ ગઈ એવી વાતો કરતા. આપણે એવું કહેતા હોય છે કે નાની છોકરી બોલે એમ કે કેટલી મોટી જાણે ઘરડી થઈ હોય એવી વાતો કરે છે, ત્યારે એને લાઈક એના જેવી રીતે બોલે, એના જેવી રીતે, એટલે ઘરડા જેવું, એટલે એને ઘણા એક્સપિરિયન્સ પછી એવા સેન્ટેન્સ ઘરડા લોકો બોલતા હોય છે, બરાબર. એમને કઈ રીતે ઘણા અનુભવ પછી એ બધું બોલતા હોય છે. અને જ્યારે કોઈ આવું વાક્યો, આવું ડાપણની વાતો કોઈ નાનું કરે તો એના જેવું કે વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. This nyaya has become on the basis of the utterance of some virgin who has become old. There is a story. A virgin who has grown old is asked to only one boon.
આફ્ટર ગુડ થિંકિંગ શી આસ, એને કંઈક માગવાનું કહેવામાં, એક સ્ટોરી છે, એને કંઈક કહેવામાં આવ્યું કે તું કંઈક માગે, એટલે એને ઇન વન સેન્ટેન્સમાં માય સન ઇટ રાઈસ વિથ ઘી એન્ડ મિલ્ક ઇન ગોલ્ડન યુટેન્સિલ. એને એટલું જ માગ્યું કે એક તો પહેલાં માય સન એટલે એને એક પુત્ર હોય અને એ શું ખાતો હોય, રાઈસ ઇટ રાઈસ વિથ ઘી એન્ડ મિલ્ક. હવે આ ત્રણેય વસ્તુ એવી કહેવાય કે કોસ્ટ પ્રમાણે કે હેલ્થ પ્રમાણે બેની રીતે બેનિફિટ કહેવાય કે હેલ્થ પ્રમાણે કોસ્ટ પ્રમાણે બેનિફિટ એટલે કોસ્ટલી હોય, બરાબર. તો એને એક તો પૈસાની પણ સગવડ હોય અને ત્રીજી વસ્તુ કે હેલ્ધી ફૂડ ખાતો હોય ઇન ગોલ્ડન યુટેન્સિલ એટલે સોનાના વાસણમાં ખાતો હોય ત્યારે, એટલે એની વેલ્થ પણ એટલી હોય, બરાબર, એની હેલ્થ પણ એ સારી રહે. એટલે એક સેન્ટેન્સમાં આટલું સરસ માગી લીધું. એટલે એ ક્યારે કહી શકાય કે જો ઘરડા લોકોને ખ્યાલ આવે કે આપણા માટે હવે ખરેખર શું બેનિફિશિયલ કહેવાય, કે જો માણસ સમજી શકે તો વૃદ્ધ થાય ત્યારે એને કોઈ રીતે હેરાન મીન્સ કોઈ રીતે હેરાન એટલે એની હેલ્થ સારી હોય, એને વેલ્થમાં બી પોતે કેપેબલ હોય. એટલે અત્યારથી એડવાઇસ આપતા હોય છે ઘરડા લોકો કે આ રીતે કરો તો તમે આગળ જતાં હેરાન ન થાઓ, આમ ન કરો, બરાબર. એટલે અહીંયા જે કુમારી છે, ગર્લ છે, એને કહેવામાં આવ્યું, માગવામાં પૂછવામાં આવ્યું ત્યારે આવું માગે છે કે માય સન ઇટ રાઈસ વિથ ઘી એન્ડ મિલ્ક ઇન ગોલ્ડન યુટેન્સિલ. Thus the old virgin asked for a husband and son. એટલે એને શું માગ્યું? હસબન્ડ એન્ડ સન. Along with that she asked for ghee, milk, other eatable and gold, which means rich. એટલે એ રીચ પણ હોય અને ખાવાની વાત કરી છે તો ઘી, મિલ્કની વાત કરી છે. This ન્યાય ઇઝ કન્સીવ્ડ ઓન ધ બેઝિસ ઓફ ધ ઓલ્ડ વર્જિન અટેન્ડન્ટ. એટલે એ હજુ એના એજ પ્રમાણે એની સમજણ ઘણી વધારે કહેવાય એ પ્રમાણે એવું માગીએ છીએ. This ન્યાય કેન ગીવ મચ ઇન્સ્પાયરેશન એન્ડ એડવાઇસ ઇન વેરિયસ કોન્ટેક્ટ ઓફ હ્યુમન લાઈફ. ઘણી બધી એડવાઇસ આપે છે, પણ અહીંયા આપણે શું સમજવાનું છે? હિયર વી થિંક અબાઉટ ધ એડવાઇસ ઇન ધ કોન્ટેક્ટ ઓફ ફૂડ. અહીંયા આપણે એડવાઇસ ફૂડની સમજવાની છે. વી નો ધેટ મેની કાઇન્ડ્સ ઓફ વિટામિન, મિનરલ્સ, પ્રોટીન એટસેટ્રા આર ડિઝાયર્ડ ફોર ગુડ હેલ્થ. એ બધું જ ઘણા વિટામિન્સ, મિનરલ્સની જરૂર હોય છે, પ્રોટીનની આપણા હેલ્થમાં જરૂર હોય છે. ટુ એક્વાયર ઓલ ધોઝ એઝ મચ નીડેડ વી હેવ ટુ ઇટ ડિફરન્ટ વેજીટેબલ્સ એન્ડ ગ્રેન્સ. બટ એટ ટાઈમ comes when a person has to acquire all this by eating only one eatable, he must drink cow milk. જો એની પાસે સમય હોય, જો એવી રીતે જો ખાવાનું હોય તો એને હી મસ્ટ ડ્રિંક કાવ મિલ્ક. શું કહે છે કે વી હેવ ટુ ઇટ ડિફરન્ટ વેજીટેબલ એન્ડ આપણે એ ઘણું બધું ખાઈએ છીએ અને આપણને એમાંથી પ્રોટીન્સને, વિટામિન્સને, મિનરલ્સ મળતા હોય છે. બટ ટાઈમ કમ વેન એ પર્સન હેઝ ટુ એક્વાયર ઓલ ધીસ બાય ઇટિંગ. આમાંથી જો એને ખાવાનું હોય તો આ એક વધારે એની પર કહી શકાય કે કાવ મિલ્ક એને ડ્રિંક. According to what that old virgin said, we get all the necessary elements from cow milk. એના કહેવા પ્રમાણે એવું કહી શકાય કે કાવ મિલ્કમાં ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ ને પ્રોટીન્સ વધારે હોય છે. When time somebody acquire many things, so only one undertaking, the achievement of the man can be expressed by using this ન્યાય sentence. ઘણી બધી વસ્તુઓમાં માણસ જો સમજદારીપૂર્વક કોઈ એક વસ્તુને એવી ચૂઝ કરે છે કે એમાંથી ઘણું બધું મળતું હોય ત્યારે આ ન્યાયનો યુઝ થાય છે. ઘણા લોકોને ઘણું બધું એવો સમય આવે છે ત્યારે આપણે કહીએ કે કોઈ ભક્તને ભગવાનને કંઈક માગવાનું કહે તો ત્યારે એની સમજદારીપૂર્વક એ શું માગે છે, બરાબર. અથવા માણસને ઘણું બધું એની પાસે છે પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો અને કોઈ એક સારી વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરી શકે ત્યારે એ વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય કહેવાય. જે વર્જિન, જે ગર્લને એની સમજદારીપૂર્વક એક સેન્ટેન્સમાં બધું જ આવી જાય, કહી શકે એવી રીતે કે એકમાં જ ઘણું બધું હોઈ શકે, એનો આપણે કયો તેનો યુઝ કરવો એની વાત છે. નંબર 4, સુંડા સૂચિ ન્યાય.
Sunda means trunk. And Suchi means needle. Trunk is large, thick, and needle is small. If somebody uses thick trunk of an elephant to find the needle lost, સાવ નાની વસ્તુને શોધવા માટે બહુ મોટી વસ્તુની જરૂર પડે નહીં, કારણ કે નાની વસ્તુમાં એ મોટી વસ્તુ દેખાય પણ મોટી વસ્તુમાં એ નાની વસ્તુ દેખાય પણ નહીં. ધેટ પર્સન બિહેવિયર બીકમ અ લાફિંગ સ્ટોક, અ મેટર ઓફ ડિઝરેશન. મીન્સ આવી વસ્તુ વાત કરે, આવી કોઈ કામ કરે ને ત્યારે એ એક હસવાપાત્ર બને છે. હાસ્યપાત્ર કઈ રીતે બને કે કોઈ નાની વસ્તુને શોધવા માટે બહુ મોટી વસ્તુ લઈને આવે તો એ મળવાની નથી, એ દેખાય બી નહીં. ધીસ ન્યાય મસ્ટ હેવ ઓરિજિનેટેડ ફ્રોમ ધીસ. એટલે એના ઉપરથી આ ન્યાય કહેવાય. સુંડા સૂચિ, ટ્રંકને હાથીની સૂંઢથી સોય ગોતો તો મળે નહીં. સૂંઢ ભલે લાવવાની નથી પણ એના જેવું કે સૂંઢ કેટલી મોટી હોય અને સોય કેટલી નાની હોય, એટલે કોઈ બહુ નાની વસ્તુને શોધવા માટે એટલી મોટી વસ્તુની જરૂર ના પડે. This Nyaya gives as such inspiration and its scope. There is the scope of inspiration that we get from it is also very wide. આપણને શું પ્રેરણા? Here we will talk about a medical field. Suppose there is a disease. He is suffering from a very ordinary disease. કોઈ માણસ એક રોગથી પીડાય છે, બરાબર? આ મેડિકલ ફિલ્ડ માટે બહુ જ એમ તો હજી અત્યારે જે ઘણા બધાને પ્રોબ્લેમ્સ થતા હોય છે. અમુક ડૉક્ટરો જે કે સાચું નિદાન નથી બતાવી શકતા, અને જ્યારે પહેલાં ને ખબર પડે છે, બરાબર, પેશન્ટને કે મારે આ વસ્તુ હતી જ નહીં, આમ છે, અને પહેલાં મને ખોટું નિદાન આપ્યું, ત્યારે ખરેખર એક ખરાબ હાસ્યપાત્ર બને કે આટલી પણ ઓલી નથી એનામાં. સપોઝ ધેર ઇઝ અ ડિસીઝ, હી ઇઝ સફરિંગ ફ્રોમ અ વેરી ઓર્ડિનરી ડિસીઝ. બહુ સામાન્ય. મેડિસિન ફોર ધેટ ડિઝીઝ ઇઝ ઓલ્સો ઇઝીલી અવેલેબલ. એક સામાન્ય બીમારી છે, આમ એમ કહેવાય કે સામાન્ય બીમારી છે, એવી કોઈ મોટી બીમારી નથી કે એને ન કહે, એની મેડિસિન પણ ઇઝીલી મળી જાય છે. મેડિસિન કેન ક્યોર ધ પેશન્ટ ઇઝીલી. સ્ટીલ હાવેવર સમ ફિઝિશિયન ફુલિશલી ટોક અબાઉટ સર્જરી. હવે એ બીમારી એવી છે કે એની દવાઓ પણ હવે મીન્સ દવા તો બધાને સર્જરી કરે એમાં દવાઓ લેવી જ પડે, પણ અહીંયા એવું છે કે એને સામાન્ય રીતે એને મેડિસિનથી એ સોલ્વ થઈ જાય એવું છે. પણ ઘણા ફિઝિશિયન શું કરે છે, એને સર્જરીની વાત કરે. હી બીકમ્સ અ સબ્જેક્ટ ઓફ જોક ડિઝરેશન અમોંગ અધર ફિઝિશિયન. બીજા ડૉક્ટરોની સાથે એ લેવલમાં એ હાસ્યપાત્ર બને કે ક્યારેક ઘણા ડૉક્ટરો સાચી હકીકત કહી દેતા હોય કે આમાં આવું કંઈ જ નથી, કંઈ ડરવા જેવું નથી, આમ સામાન્ય છે, એને તમે દવાઓ લેશો તો એ કવર થઈ જશે. અને ઘણા એવી સર્જરીની વાત કરે ત્યારે એ ખરેખર હાસ્યપાત્ર બનતા હોય. જ્યારે પેશન્ટ એને જઈને કહે કે મને આવું કહ્યું હતું ઓપરેશનની, ત્યારે એટલો મજાક લાગતો હોય કે આમાં આટલી નાની બીમારીમાં ઓપરેશનની જરૂર હોય નહીં અને વાત કરી હોય. Thus to express orally in plain words to foolishness of someone to use a big instrument for a trifling without any success word of this nyaya are used. માણસ પોતે કંઈક સક્સેસ હોય એટલે આવું કંઈક ને કંઈક યુઝ કરતો હોય ત્યારે આ વસ્તુનો યુઝ કહેવાય, ત્યારે આ ન્યાય યુઝ કરી શકાય. બહુ જ નાનું છે અને તો શોર્ટમાં સમજાવી દીધું, બહુ સારું છે. સુંદા સૂચિ ન્યાય. નાની વસ્તુને શોધવા માટે મોટી વસ્તુની જરૂર પડે નહીં. એ નાની વસ્તુને સારી રીતે એ રીતે શોધો તો મળી જાય છે. એવી રીતે સાવ સામાન્ય બીમારી હોય એમાં કંઈ સર્જરીની જરૂર હોતી નથી, છતાં પણ અમુક ફિઝિશિયન એવી એડવાઇસ આપે અને એવી સલાહ આપે ત્યારે એ હાસ્યપાત્ર બનતા હોય છે. નંબર 5 સૂચિ કટાહ ન્યાય. સૂચિ ફરી વખત આવ્યું, મીન્સ નૂડલ. સૂચિ મીન્સ નીડલ, સોય કહીએ નીડલ.
અને કટાહ મીન્સ પેન. અને એક્ઝામમાં તમારે કમ્પલસરી મિનિંગ લખી અને દેન એક્સપ્લેનેશન એ રીતે એરો કરી અને પછી ન્યાયને એક્સપ્લેન કરવાનું. સપોઝ સમ સ્કિલ્ડ લેબરર ઇઝ આસ્ક્ડ ટુ મેક અ નીડલ એન્ડ પેન. સોય અને એક કઢાઈ જેવું બનાવવાનું કહે છે. હી વેરી નેચરલી ફિનિશ મેકિંગ અ નીડલ ફર્સ્ટ. નાની વસ્તુ પહેલાં બનાવી શકશે, બરાબર. એને એમ છે કે આ નાની વસ્તુ ટાઈમ નહીં લાગે એટલે એ પહેલાં કરશે. કોઈ બી પર્સન હોય, કોઈ બી માણસ હોય, એ શું કરશે કે સહેલી વસ્તુ પહેલાં કરશે. સહેલી વસ્તુ કે નાનું હોય એમાં જેમાં સમય ન લાગે એવું એ પહેલાં કરશે. ઇટ ઇઝ ઇઝી એન્ડ વિલ ડિસાઇડ ટુ મેક પેન લેટર. કારણ કે કઢાઈમાં વાર લાગે એટલે એ પછી કરશે. ધીસ ન્યાય કેમ ઇન યુઝ કીપિંગ ઇન વ્યૂ ધી શોર્ટ ઓફ એક્સપિરિયન્સ. તમારા લોકોને એક્સપિરિયન્સ છે જ આ વસ્તુનો. આ ન્યાય તમારા માટે ક્યારે લાગુ પડશે? એના એક્ઝામમાં તમે લોકો આમાંથી પસાર થઈ ગયા છો કે સૂચિ કટા ન્યાય ક્યારે કહી શકાય કે તમે એક્ઝામમાં શું કરો છો? ક્વેશ્ચન પેપર રીડ કરો છો. તમને જે વસ્તુ ફાવે છે, જે વસ્તુ આવડે છે એ પહેલાં તમે કમ્પ્લીટ કરી નાખશો. કારણ કે એમાં તમને વધારે સમય લાગવાનો નથી. જ્યારે બીજી અમુક વસ્તુ નથી ફાવતી અઘરી એને તમે વિચારીને કરવાના છો એટલે પછી લાસ્ટમાં કરશો. એટલે શું થાય કે તમારે જે પહેલાં થઈ ગયું એટલે એટલું કમ્પ્લીટ થઈ ગયું એટલે એટલા તો તમે ટેન્શન ફ્રી રહેશો અને બીજું કે પહેલાંમાં બી તમને સમય મળશે. સી હિયર એક્ઝામ્પલ. એન એક્ઝામિનેશન રિસીવિંગ ધ ક્વેશ્ચન પેપર સ્ટાર્ટ રીડિંગ ધ ક્વેશ્ચન પેપર. પહેલાં તમે ક્વેશ્ચન પેપર રીડ કરો છો. ધેન હી એક્સપેક્ટેડ ટુ રાઇટ આન્સર. પછી તમે એના આન્સર લખો છો. તમે ડાયરેક્ટ પહેલો જ ક્વેશ્ચન જોઈને આન્સર નહીં લખો. તમે શું કરશો? પહેલાં આખું ક્વેશ્ચન પેપર રીડ કરશો. પછી તમે એના આન્સર કે તમને એવું લાગે છે કે મને આટલા આન્સર ફાવે છે અથવા લોંગ ક્વેશ્ચન છે એ તમે પછી રાખશો કે એમાં તમે તમારી રીતે વધારે સારી રીતે લખી શકો. એટલે શોર્ટ વસ્તુ જે વધારે જલ્દી ફાવે છે એ કમ્પ્લીટ કરી નાખશો. ત્યારે આ ન્યાય યુઝ કહેવાય કે સૂચિ કટા ન્યાય જેવું વર્ક કર્યું કે નીડલ પહેલાં કમ્પ્લીટ કરી અને કઢાઈ પછી રાખી. ઇન નંબર 6. જલબિંદુ નિપાત. આમાં કશું જ નથી કહેવાય ગ્રામર. આવું જ ગ્રામર 11th સ્ટાન્ડર્ડમાં છે કે એક વર્ડ ઉપરથી આખું એક્સપ્લેન કરવાનું અથવા લિટરેચર વર્ક આવે છે. બીજું કશું ગ્રામરમાં છે નહીં કે જે વિભક્તિ, ટેન્સીસ, બરાબર, એ બધું કશું સમાસ, સંધિ એ કાંઈ જ નહીં આવે. ખાલી આ રીતે શોર્ટ નોટ ટાઈપના આ રીતે વર્ડ હોય અને નોટ્સ લખવાની હોય. પછી લિટરેચર વર્ક પાસ, કાલિદાસ એ બધું આનું આવશે. બાકી વિભક્તિ, ટેન્સીસના, પછી સંધિ, સમાસ, ઉપદ વિભક્તિ એ કંઈ જ નથી આવતું. રૂટ્સ ને વર્બ ને નાઉન ને. જલબિંદુ નિપાત ન્યાય. જલ મીન્સ વોટર. નિપાત મીન્સ પોલ. to poll. Somebody may have been forced to think of the nyai, seeing a pot like vessel filled with water, empty because of the flowing away of water in the form of drop through a hole in the pot. કહીએ ને જે ગુજરાતીમાં કહેવત છે એના જેવું જ છે. જલબિંદુની પર પાણીના ટીપા ટીપા. ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. કારણ સીધો ફોર્સથી ના હોય કે શું થયું હોય, ટીપા ટીપાથી પણ ભરાતું એમ થોડાથી વધુ થઈ જતું હોય. સિંગ એવિડન્ટ વેલ્થ ઓફ પેરેન્ટ્સ. બહુ સરસ એક્ઝામ્પલ છે. આ વસ્તુ તો બહુ જલ્દી સમજાઈ જાય કે થોડું કોઈ બી વસ્તુ ઇમિડિયેટલી કોઈ વસ્તુ એમ તરત નથી મળી જતી. બીજી વસ્તુ એના ઉપરથી કે શરૂઆત કરીએ તો થોડાથી ઘણું બધું પછી આગળ એ ઘણું બધું થઈ જશે, પણ શરૂઆત જ ન કરીએ.
બરાબર, અને ટીપે ટીપે શરૂઆત ભરાય છે એ રીતે થોડા થોડાથી ઘણું બધું પછી એ થઈ જતું હોય છે. એ કે અહીંયા એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે સિંગ અબિડન્ટ વેલ્થ ઓફ પેરેન્ટ. ઇફ ધેર ચાઇલ્ડ થિંકિંગ ધેટ even if he and or she would spend any amount his or her parent, riches will not get achieved. કોઈ ધનવાન હોય, રીચ હોય, એનો ચાઇલ્ડ એવું વિચારતા હોય કે હું ગમે એટલી વેલ્થ વેસ્ટ કરીશ તો એ ક્યારેય ખતમ થવાની નથી. પેલી ગુજરાતીમાં એ કહેવત છે ને કે બેઠા બેઠા ભંડારે પણ ખાલી થઈ જાય, બેઠા બેઠા ભંડાર પણ ખાલી થઈ જાય. એટલે કાંઈક ન કરીએ, જે હોય ખાલી યુઝ કર્યા કરીએ, વાપર્યા કરીએ તો એ બી ખાલી થવાનું છે. એમાં એડ કરતા ન જઈએ, યુઝ જ કરીએ તો એ પૂરું તો થવાનું છે. સ્ટાર્ટ સ્પેન્ડિંગ મની વિધાઉટ એડિંગ ટુ ઇટ. એમ કહ્યું એમ કે મની શું કરે છે એ સ્પેન્ડિંગ મની વિધાઉટ એડિંગ, એમાં એડ નથી કરતા. ઇટ ઇવન અ લિટલ, થોડા પણ. હિઝ એબિડન્ટ વેલ્થ ગેટ એક્ઝ્યુટેડ એટ સમ ટાઈમ ઓર ધ અધર. એટલે ક્યારેક તો એ એન્ડ આવવાનો છે. ઇન ધ સેમ વે ઇફ ધ મેન સ્ટાર્ટ મેકિંગ યુઝ ઓફ અનલિમિટેડ ટ્રેઝર ઓફ મિનરલ્સ. આ તો એક સામાન્ય વાત થઈ કે જો કોઈ ધનવાન માણસ એમ કે રીચ પર્સન કે ડોટર જે છે એ એમાં કંઈ એડ નહીં કરે તો એનું ક્યારે બી એ પૂરું થશે. એ જ રીતે જો આપણે અનલિમિટેડ ટ્રેઝર ઓફ મિનરલ્સ ગિફ્ટેડ ટુ ધ હ્યુમન રેસ બાય નેચર, પ્રકૃતિએ આપણને ઘણું બધું જે આપ્યું છે એનો યુઝ અત્યારે અનલિમિટેડ, એમાં કશું આપણે જેટલું યુઝ કરીએ છીએ એમાંથી લિટલ પણ એડ નથી કરતા અત્યારે પણ. ઇન એન અંડર રેસ્ટ્રિક્ટેડ મેનર ઇટ વિલ ઓલ્સો ગેટ એક્ઝ્યુટેડ. એટલે એ બી ક્યારેક ખતમ થવાનું છે. પ્રકૃતિએ જે ખજાનો આપ્યો છે, પ્રકૃતિએ જે આપ્યું છે આપણને, એનો આપણે શું કરીએ છીએ, કન્ટિન્યુઅસ એનો સ્પેન્ડ કરીએ છીએ, એમાં કોઈ વસ્તુ એડ કરતા નથી. ધ ન્યાય અંડર ડિસ્કશન એડવાઇઝ અસ ટુ થિંક ઓફ ધ રિયાલિટી એન્ડ કન્વે ધેટ એઝ ધ પોટ ફિલ્ડ ટુ ઇટ બ્રીમ વિથ વોટર ઓલ્સો બીકમ એમ્પ્ટી. જે પોટ ભરેલો હોય એને હોલ કરી દેવામાં આવે તો એ આખો ભરેલો હોય તો ક્યારેક તો એ ખાલી થઈ જતો હોય છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાતો હોય તો એમ ટીપે ટીપે બહાર નીકળે તો એ ખાલી પણ થઈ જતો હોય. એટલે જે કંઈ વસ્તુ છે એમાં જો એડ ન કરો તો એ ખતમ થતી જશે. સો વી મસ્ટ ઓલવેઝ એડ ટુ માસ ઓફ થિંગ વી યુઝ ઓર શુડ મેનેજ ટુ સી ધેટ ધ સ્ટોર ઓફ થિંગ ડઝ નોટ ગેટ રિન્યુડ. જો આપણે યુઝ કરીએ છીએ એનું એટલું જ આપણે એડ કરતા જઈએ, અથવા એનાથી અડધો ભાગ પણ આપણે ઉમેરતા તો નથી જ, વધારે લિમિટની બહારની વસ્તુ છે અત્યારે હવે જે યુઝ કરીએ છીએ તો એનો નાશ તો થવાનો છે, એનો એન્ડ તો આવવાનો છે. વોટર ઇઝ નોટ સ્પોઇલ્ડ. ધીસ ન્યાય કેન બી referred to in a speech to describe the behavior of a person spending seeing a big store of thing article. એટલે માણસે એને વાણી અને વર્તન પણ વિચારીને વાપરવા જોઈએ.